કયા એમાઇન સંયોજન છે જે હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયાથી પ્રોપેનેમાઇન મળે છે? હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા કરીને આપણને મળે છે. તો જે લાંબુ દેખાય હોફમેન વાળું પૂછાયું છે, જે લાંબુ દેખાય આપણો સાચો. આટલું પૂછ્યા, સૌથી લાંબુ આ છે તે સાચો બસ. પછી જલીય દ્રાવણમાં જે ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો માટેની બેઝિક પ્રવૃત્તિ એટલે કઈ ડિગ્રી વધારે બેઝિક હશે, બરાબર? તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે, જે બીજા નંબરનું હશે એ વધારે બેઝિક હશે, પછી ત્રીજા નંબરનું હશે ને પછી પહેલા નંબરનું, બીજો, ત્રીજો ને પહેલો. ઓકે, શામાં? તો ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો માટે. ઓકે, ગાટરમાન પ્રક્રિયા કયો છે? તો કે પાવડરવાળું યાદ રાખવાનું. ગાટરમાનમાં શું? પાવડરવાળું યાદ રાખવાનું. ઓકે, હવે CH3CN નું IUPAC નામ CH3 છે, બરાબર? તો એની પરથી ઇથેનો યાદ રાખવાનું. CH3CN ઇથેનો યાદ રાખવાનું, બરાબર? બેન્ઝીન ડાયએઝેનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં, આ જે છે બેન્ઝીન ડાયવાળું છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, મતલબ કે ઓગળતું નથી, બરાબર? ઓરડાના તાપમાને સ્થાયી હોય છે, મતલબ કે પોતાનું જે રૂપ હોય એવું ને એવું જ રાખે છે. ઓકે, હવે કયો એમિનો એસિડ એ પ્રકાશ ક્રિયાશીલ નથી, મતલબ કે પ્રકાશ એની પર પડશે ને તો એનાથી એને કંઈ ફરક નહીં પડે. તો ગ્લાયસિન યાદ રાખવાનું. ઓકે, અહીંયા 100 છે અને અહીંયા ઘડી પણ 100 છે, બરાબર? તેવી રીતે ગ્લાયસિન પ્રકાશનું ક્રિયાશીલ નથી. તો એ રીતના આપણને સીલ એવી રીતે યાદ રાખવાનું, બરાબર? પછી કયા બે હોર્મોન એકસાથે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે? આપણા શરીરમાં જે ગ્લુકોઝનું, લોહીમાં જે ગ્લુકોઝ હોય એનું નિયંત્રણ કોણ કરે છે? બે હોર્મોન કરે છે. એક ઇન્સ્યુલિન, અમુક વાર ડૉક્ટર કહે છે ને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડશે, બરાબર? હવે અહીંયા આગળ પણ જો આવું છે, ઇન્સ્યુલિન 2 વાર છે, મતલબ કે જવાબ આ બેમાંથી એક હશે, બરાબર? હવે વાત શાની થઈ રહી છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝવાળું યાદ રાખવાનું. ગ્લુકોઝ માટે ગ્લુકેગોન, તો ડી વાળું સાચું ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન. ઓકે, હવે છે કે જે ન્યુક્લિયોટાઇડ સંયોજનો છે, હવે એકબીજા સાથે પેન્ટોસ શર્કરાના 5 અને 3 કાર્બન પરમાણુ વચ્ચે કઈ સાંકળથી જોડાય છે? જ્યારે પણ આ 5 અને 3 કાર્બન પરમાણુ વાળા આવે ત્યારે ફોસ્ફોડાયસ્ટર યાદ રાખવાનું. શું? ડાયવાળું, 5 અને 3 વાળું ડાયવાળું. હવે જે સેલ્યુલોઝ છે એમાં કયા એકમોથી બનેલો છે સેલ્યુલોઝ, બરાબર? તો યાદ રાખવાનું બીટા અને ડી. પણ કયું? બીટા અને ડી. અહીંયા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે, આપણે ગ્લુકોઝવાળું યાદ રાખવાનું. સેલ્યુલોઝ એટલે ગ્લુકોઝ, બીટા અને ડી, બરાબર? આલ્ફા ડી ને બીટા અને ડી. ઓકે, તો ખાલી જગ્યા ppm ધરાવતા જે ફ્લોરાઇડ આયનનું પ્રમાણ દાંતને ડાઘા પાડે છે. આપણા દાંતમાં જે ડાઘા પડે ને એમાં જો 1.5 ppm વાળું ફ્લોરાઇડ હોય ને તો આપણા દાંતમાં ડાઘ પડે. ઓકે, તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે 1.5 ppm દાંતના ડાઘ માટે, બરાબર? 1.5 દાંતના ડાઘ માટે. હવે જો દાખલા કોઈ પણ પૂછાય, ગણવામાં અમને ટાઈમ નથી કે દાખલા કરી લેવાનો, એટલે ડાયરેક્ટ જવાબનું એ કહી દઉં છું, બરાબર? તો જે 298 કે તાપમાને કયા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી હશે? કયો વાયુ જે છે ને, વાયુ આપણે લઈશું એ પાણીમાં એ વહેલો ઓગળે નહીં. ઓકે, તો સૌથી પહેલાં તો જે સમીકરણમાં આપેલું હોય ને એ જ લખવાનું આની અંદર, આ બે નહીં, બરાબર? સમીકરણમાં એક CO2 છે ને યાર, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે, એટલે ડાયરેક્ટ યાદ રાખવાનું એ શું હોય છે? પાણીમાં દ્રાવ્યતા એની ઓછી હોય છે, મતલબ કે વહેલો નહીં ઓગળે, બરાબર?